નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી અને પાઠ 1 નું સ્વાધ્યાય આપણે જોવાના છે. પાઠનું નામ છે નાવિક વળતો બોલ્યો. એનો સ્વાધ્યાય આપણે આજે સોલ્વ કરવાના છે. તો જોઈએ, આપણે પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1 છે, નાવિક કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? માફ કરજો. તો નાવિક છે લક્ષ્મણ અને સીતાજીને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. સંમતિ એટલે મંજૂરી આપે છે. નાવિક અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે? નાવિકે. તો એનો ઉત્તર આવશે, નાવિકે અગાઉ ભગવાન શ્રી રામના મહિમા વિશે સાંભળ્યું છે કે શ્રી રામની ચરણ રજથી એટલે કે એના પગની ધૂળથી ઋષિના શ્રાપથી પથ્થર બની ગયેલી અહલ્યા જીવિત સ્ત્રી બની ગયા હતા. ત્રીજો પ્રશ્ન છે, અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર નાવિકના મનનું સમાધાન કરે છે. આગળ વધીએ. નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા? તો એનો ઉત્તર આવશે, નાવિકે ગંગાજળ વડે રામના ચરણ પખાડ્યા. એના પછી 5મા નંબરનો પ્રશ્ન છે. 5મા નંબરનો પ્રશ્ન, કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? તો એનો જવાબ આવશે, કવિએ શ્રી રામને અશરણ શરણ કહ્યા છે. એના પછી પ્રશ્ન નંબર 2 આવશે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. તો પ્રશ્ન નંબર 1 છે, એમાં નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો આ મુદ્દાસર પ્રશ્નોના જવાબ છે, જે તમારી સામે અહીંયા લખેલા છે. તમે એને શાંતિથી વાંચી અને લખી શકો છો. બરાબર છે. એના પછી છે, નાવિકે શો એટલે એને શું તકલીફ, શું વાંધો ઉઠાવ્યો એને, એમ આપણી સાદી ભાષામાં. તો એનો ઉત્તર છે, નાવિકે વાંધો ઉઠાવ્યો કે તે શ્રીરામને પોતાની હોડીમાં નહીં બેસાડે. જેમ અહલ્યા પથ્થરમાંથી સ્ત્રી થઈ ગયા, તેમ જો શ્રીરામની ચરણ રજથી તેની હોડી પણ સ્ત્રી થઈ જાય તો પોતે 2 સ્ત્રીઓને કેમ નિભાવે? બરાબર. અને હોડી વગર એનું ઘર કેમ ચલાવે? આ એનો ઉત્તર આવશે. શાંતિથી જોઈએ આગળ. પ્રશ્ન નંબર 3 ખૂબ જ સ્વાધ્યાય નાનું છે આપણું. નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર શું ઉપાય સૂચવે છે? તો વિશ્વામિત્ર એનો ઉપાય સૂચવે છે કે નાવિકની મૂંઝવણ દૂર કરવા વિશ્વામિત્ર તેને ગંગા નદીના જળથી શ્રીરામના ચરણ ધોવાનું સૂચવે છે. અને પછી આગળ સમજાવે છે કે વિશ્વામિત્ર કહે છે કે ચરણ રજ દૂર થઈ જશે તો પછી શ્રીરામની ચરણ રજના સ્પર્શથી પથ્થરમાંથી ફરી સ્ત્રી બની ગયેલા અહલ્યાની જેમ નાવિકને તેની હોડી પણ સ્ત્રી બની જવાનો ડર દૂર થઈ જશે. બરાબર. ચાલો, ચોથો પ્રશ્ન છે, નાવિકે રામના પગ કેમ પખાડ્યા? બરાબર. તો પગ પખાડ્યાનો મતલબ પગ ધોવો થાય. તો આપણે હમણાં ચર્ચા કરી ગયા એ મુજબ એનો ઉત્તર છે. પ્રશ્ન નંબર 3 છે, મુદ્દાસર નોંધ લખો અથવા તો સવિસ્તાર પ્રશ્નના જવાબ આપો. એમાં પ્રશ્ન નંબર 1 છે, નાવિકનું ભક્ત હૃદય. તો એને સવિસ્તાર અહીંયા લખેલું છે, જે તમે જોઈ શકો છો. આગળ ઉપર પ્રશ્ન નંબર 4 છે, નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોજી અને તેની અર્થ છાયા પણ સમજાવવાની છે. બરાબર. તો પેલું છે પાષાણ. પાષાણ એટલે પથ્થર થાય. તો આપણે જોઈએ કે એનું તું પાષાણ હૃદયનો મનુષ્ય છે અને તું પથ્થર દિલની વ્યક્તિ છે. એટલે આપણે બંને કરી દીધું. અહીંયા આપણે એને શબ્દોને વાક્યમાં પણ પ્રયોજાય અને એની અર્થ છાયા પણ સમજાવી. ચરણ પગ છે, તો તેણે પોતાનું જીવન ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરી દીધું અને વડીલોને પોતાના પગ નીચે રાખે છે. અર્થ છાયા થઈ જાય. ત્રીજું છે કાષ્ઠ એટલે લાકડું. તે કાષ્ઠ વિદ્યામાં પારંગત છે અને તે લાકડાની કોતરણીની કળા જાણે છે. અને અંતે જળ એટલે કે પાણી. ગંગાજળ સૌથી પવિત્ર જળ મનાય છે અને નદીનું પાણી પીવા લાયક હોય છે. તો બસ અહીંયા આપણું સ્વાધ્યાય
પૂર્ણ થાય છે. આ રીતે આપણે ધોરણ 11 વિષય ગુજરાતીના પાઠ 1 નું સ્વાધ્યાય આપણે અહીંયા સોલ્વ કરી દીધું છે. આવી જ રીતે આપણે અગાઉના આવનારા બધા જ ચેપ્ટર્સના વિડીયોમાં બધા જ ચેપ્ટર્સના સોલ્યુશન એક પછી એક લાવતા રહીશું અને તમારે પણ એની સાથે જોડાયેલું રહેવાનું છે. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરવાના છે. જો તમે અગાઉના વિડીયો ચૂકી ગયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મૂકેલી હશે, ત્યાંથી તમે સબસ્ક્રાઈબ કરી અને વિડીયોઝને જોઈ શકો છો. ધન્યવાદ.